ગાંધીનગરમાં રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઇલસ્ટોન. એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ડિજિટલ ભારત સંકલ્પને સાકાર કરતા ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ સંગીન કરવાની નવી દિશા મળશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ડિસેમ્બર 2025માં સ્ટારલિંક ઓપરેશન સ્પેસએક્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન બ્રેયર સાથે યોજાયેલી પ્રારંભિક બેઠકના પરિણામે રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોને ઈ ગવર્નન્સ ફેસિલિટી કોમન સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરાશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિમેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદૃઢ અને ઝડપી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન છે. ગવર્મેન્ટ એજન્સીઝ, ગવર્મેન્ટ સ્કૂલ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમનું કેપેસિટી બિલ્ડિંગ કરાશે. સાથે જ સરકારી શાળાઓ, પોર્ટ ફેસિલિટીઝ, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષને સાંકળી લેવાશે. રાજ્યવ્યાપી મોડર્ન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા જોઈન્ટ વર્કિંગ ગ્રુપની ચર્ચા થશે. ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ એક્સચેન્જ સેરેમનીમાં મુખ્ય સચિવ એમ કે દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ પી ભારતી, મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર અજય કુમાર અને રાજ્ય સરકાર તથા સ્ટારલિંકના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.